મને યાદ નથી રહી, વર્ષો ઘણા થઈ ગયા. તમે બેઠેલા કોઈ ટ્રેનમાં અહીંથી નીકળતી ત્યારે? હવે ઘણી વાર નાને એવા અમે અહીં ભાગ લેવા આવતા, ટ્રેન આવતી ત્યારે કેળા, સફરજન, ચીકુ ને એવું આવતું એમાં ટ્રેનમાં ભાગ આવતો. હા. તો હાલમાં ત્યારે તમે જ્યારે ટ્રેનમાં બેઠા ત્યારે અંદાજે એ ટ્રેનનું ભાડું શું હતું? તેથી ભાડું તો થઈ હું તો રૂપિયો ને 2 રૂપિયા મારા ના 8 ના એવું હાલતું નથી. સમજો રૂપિયામાં ટ્રેનમાં બેહાડતા? રૂપિયો જ્યાં તમે ઉતરો જાવ તેનું સ્ટેશન પર ભાવ ઠેક ટૂંકમાં જે જ્યાં ઉતરવું હોય ને રૂપિયો 2 રૂપિયા. બસ એ બધા પૈસા એ તો બહુ જવાનું. ફરી એકવાર નવા વિડીયોમાં તમારા બધાનું દિલથી સ્વાગત છે. સૌ પ્રથમ બધાને જય સિયારામ, હર હર મહાદેવ, જય માતાજી. તો આજે ભાઈ આપણે છે ને બહુ જૂની વાત કરવાની છે કે અહીંયા ટ્રેન હાલતી જાણે ઘણા સમય પહેલાં, અંદાજે 30-35 વર્ષ થઈ ગયા છે બંધ થઈ એની, પણ ટ્રેન ક્યારે હાલતી તો આપણને પણ ખબર નથી, કારણ કે એનો ઘણો સમય વહી ગયો ભાઈ. ત્યારે તો આપણે છે ને યાદ પણ ન હોય, ઘણો સમય થઈ ગયો ત્યારે તો આપણો અંદાજે જલમ પણ નહીં હોય. ત્યારની વાત કરું છું હું. તો બંધ થઈને 30-35 વર્ષ થયા છે અંદાજે. તો હું તમને બતાવું, અહીંયા રેલવે સ્ટેશન હતું એ જવો ભાઈ. અહીંયા છે ને આ રેલનો પાટો છે, આ રેલનો પાટો કહેવામાં આવે છે. અહીંયા છે ને રેલવે સ્ટેશન હતું ત્યારે, અને અહીંયા ટ્રેન હાલતી. આ છે ને ભાઈ તળાજા ગોપનાથ રોડ છે, તળાજા ગોપનાથ રોડ, અહીંયા ટ્રેન હાલતી. આ છે ને ફાંપટ રેલનો પાટો હતો અહીંયા. અત્યારે તો હાલમાં કાંઈ બહુ છે નહીં. તો આપણને છે ને ભાઈ એક વડીલ આપણી સાથે છે, આપણે એ થોડાક 2 શબ્દ કહે છે, એને જેટલું યાદ છે અને એને જેટલી કેપેસિટી છે યાદની એટલું આપણને કહે છે ક્યારે ટ્રેન હાલતી ને ક્યારે બંધ થઈ. તો બોલો તો ભાઈ. ભાવનગર તળાજાથી મોવા જવા માટે ટ્રેન નીકળતી. આ રેલવે સ્ટેશન છે, અહીંથી મોવા ગાડી જતી. એક બપોરે 1:30 વાગે આવતી, અને એક સાંજની ટોલી આવતી, અને એક સવારમાં આવતી. આ 3 વખત આ ટ્રેન નીકળતી અહીંથી મોવા બધું જતી. અને ઘણા વર્ષ થઈ ગયા. ત્યાં રેલવે સ્ટેશન હતું, અને રેલના પાટાનું બધું અહીં તો કાઢી નાખેલું છે, બધું છે નહીં. તમને અહીંથી બતાવશે તો આ બધું અહીંથી સીધી મોવા ગાડી આવી જતી. અહીંથી મહુવા જતી, અને મહુવાથી સાસ બંદર પીપાઓ અહીંથી ગાડી આવતી. એને કઈ ગાડી કહેવામાં આવતી યાદ છે કાંઈ તમને? ભાવનગર મહારાજાની ગાડી હતી, એને ચાલુ કરાવી. એટલે લોકલ હતી, ઇલેક્ટ્રિક હતી કે નહીં? લોકલ ઇલેક્ટ્રિક ગાડી થઈ જતી, કોલસાવાળી. કોલસાવાળી. તો અંદાજિત પાણી ને બધું રાખતા. અંદાજિત એના કેટલો સમય થયો છે? આટલી રસ્તો ઓછામાં ઓછા એના 6 છે બંધ થઈ ગયા. અને શરૂ કઈ સમયમાં હતી યાદ છે તમને કાંઈ એવું? એ તો સાલ બહુ મને યાદ નથી રહી, વર્ષો ઘણા થઈ ગયા. તમે બેઠેલા કોઈ ટ્રેનમાં અહીંથી નીકળતી ત્યારે? હવે ઘણી વાર નાને એવા અમે અહીં ભાગ લેવા આવતા, ટ્રેન આવતી ત્યારે કેળા, સફરજન, ચીકુ ને એવું આવતું એમાં ટ્રેનમાં ભાગ આવતો. હા. તો હાલમાં ત્યારે તમે જ્યારે ટ્રેનમાં બેઠા ત્યારે અંદાજે એ ટ્રેનનું ભાડું શું હતું? તેથી ભાડું તો થઈ હું તો રૂપિયો ને 2 રૂપિયા મારા ના 8 ના એવું હાલતું નથી. સમજો રૂપિયામાં ટ્રેનમાં બેહાડતા? રૂપિયો જ્યાં તમે ઉતરો જાવ તેનું સ્ટેશન પર ભાવ ઠેક ટૂંકમાં જે જ્યાં ઉતરવું હોય ને રૂપિયો 2 રૂપિયા. બસ એ બધા પૈસા એ તો બહુ જવાનું. તો હાલ આપણે અત્યારે આગળ આવી ગયા છે જ્યાં ટ્રેન હાલતી ને જ્યાં નાળું બનાવેલું છે ને, ટૂંકમાં એને ઘર નાળું કહેવામાં આવે અથવા પુલ કહેવામાં આવે. પણ એના વર્ષો ઘણા થઈ ગયા છે, હું તમને બતાવું. હજી પણ કાંઈ થયું નથી, અને હજી હાલની અંદર પરિસ્થિતિ બહુ સારી છે, કારણ કે પુલની હું તમને એ પુલ બતાવું. તો આ સામે દેખાય ને એ પુલ છે, અહીંથી છે ને ભાઈ એને બાપુ ગાડી કહેવામાં આવતી. એ અહીંથી નીકળતી તળાજાથી, ભાવનગરથી આવતી, તળાજા આવતી, તળાજાથી મહુવા, ત્યાંથી પીપાવો જતી ને, પીપાવો જતી ભાઈ ટ્રેન. અહીંથી બાપુ ગાડી કહેવામાં આવતી. અને ત્યારની વાત કરું હું તમને, આ જો સામે છે ને જે ઘરનાળું કહેવામાં આવે ને એ છે. અત્યારે હાલની અંદર જુઓ તમે, એવી જે રીતે છે ને એ રીતે જ ઊભું છે. હજી પણ એને કાંઈ પણ થયું નથી. હજી કદાચ ને ટ્રેન આને ઉપરથી વટી જાય ને તો પણ એને કાંઈ થાય નહીં. આને નદી નાવલી કહેવામાં આવે છે ભાઈ. અને આનો સમય પણ ભાઈ ઘણો થઈ ગયો છે. અંદાજિત કેટલા વર્ષ થયા છે ભાઈ? ઘણા એટલે 70-80 વર્ષ થયા છે. હે 70-80 વર્ષ થયા છે ભાઈ. અંદાજિત બહુ કાંઈ ખબર નથી, પણ ખાલી અંદાજિત કહું છું 70-80 વર્ષ થયા છે આના અંદાજિત. તો આ જુઓ તમે, નાળું હજી એમનું હાલની અંદર એમનું જ ઊભું છે. અને અહીંયા છે ને ભાઈ જ્યારે ચોમાસામાં પાણી આવતું હોય ને ત્યારે છે ને જે આપણને આ નાળાની જગ્યા દેખાય છે ને વસારે ગળ નાળા, ત્યાં સુધી પાણી અડી જતું હોય છે. એટલું બધું આની અંદર પાણી આવતું હોય છે. અને આ પાણી છે ને ભાઈ
ઘાણા સાપરી એ બાજુથી આવે છે, બહુ આગેથી બગડાણા બાજુથી ઘાણા સાપરિયા એવું બધું ગામ આવે છે ને, એ બાજુથી આમાં પાણી આવતું હોય છે ને પાણી પણ ઘણું આવતું હોય છે, એની કોઈ સમા નથી, એટલું પાણી આવે. વધારે વરસાદ હોય તો વધારે આવે, ઓછો વરસાદ હોય તો ઓછો આવે. પણ આ નાળું જુઓ તમે, હજી હાલની અંદર એમનું બધું ઊભું છે. અને નાવલીનું લોકેશન તમને બતાવું. આ છે ને પુલ છે, પહેલાં પુલ નહોતો પણ હમણાં જ બનેલો છે આ પુલ. જુઓ તમે, આપણે હાલ છે ને ભાઈ પુલની ઉપર ઊભા છે એવી આ રીતનું છે ભાઈ બધું. અને આ છે ને ટ્રેન હાલતી, બહુ જૂની વાત છે. અને ત્યારે ભાઈ છે ને આપણને સાંભળતું નથી, આપણો જલમ પણ નહીં હોય, ત્યારની વાત છે આ બધી. અને ત્યારે છે ને આ ભાઈ મારી સાથે છે ને એ ભાઈ ટ્રેનમાં બેઠેલા છે અહીંથી. અને આ પાટો છે ને ભાઈ હોપટ એમનું બનાવેલો છે. અહીંયા એક જ નાળું છે, બાકી તો આગળ ક્યાંય નાળા આવતા નથી. નાવલી પડે છે એટલા માટે અહીંયા નાળું છે. તો આની ઉપર ટ્રેન પસાર થતી, બાપુ ગાડી કહેવામાં આવતી. તો તમારા ધ્યાનમાં જો આવી જગ્યા ક્યાંય જૂની હોય તો આમાં કોમેન્ટ કરી દેજો, આપણે એમનો પણ વિડીયો જરૂર બનાવશું. અને આના વિશે તમને વધારે કાંઈ માહિતી હોય તો અમને જરૂર જણાવશો. અમારી પાસે જેટલી માહિતી હતી એટલે એમ તમને આપી છે અમારા વિડીયોના માધ્યમથી. તો બસ આજના વિડીયોમાં એટલું જ તે. નવા દિવસ સાથે ફરી એકવાર નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી હસતા રહો અને હસાવતા રહો. હર હર મહાદેવ.